હું બેહી ગઈ ઢીંગલી, લગન ગીત તો ગા આપણે લગનમાં આવ્યા છે. કઈ ના કાશું કશું કરું મારા વીર મોતીનો દાણો જો. ભાઈ વે તો જો કેવું મસ્તીના કપડા પહેર્યા ઢીંગલી દે. એના લગન છે ને એટલે પહેરાશ. તી તો લગન હોય તો જ પહેરવાના હોય ને, બાકી કઈ આડે દીએ થોડા કોઈ પહેરે. લે આ વરરાજાના ભાઈનો છોકરો તો જો હાવ મોરને મોર ઉભો છે, ક્યાંય શાંતિ નથી પકડતો. તી મત તને હું વાંધો છે, ભલે ની ઉભા હોય, તને કઈ ખટકે? ખટકે તો નહીં મંગુ મોસી, બરતરા થાય મને બરતરા. તો ક્યાં નથી બળતરા થાય, તને તો બધે બળતરા થાય. એ કાલિયા, આ બધે મંડપ ને આ બધી મંડપ સર્વિસ ને ક્યાંથી લઈ આવ્યા આ લોકો, એ તને કઈ ખબર છે? ઈ જ્યાંથી લઈ આવ્યો અહીંયાથી તારે શું કામ છે? તું લગનમાં આવ્યો ને ભાઈ, લગનનું કઈ નહીં. મારું હારું કોઈને બોલાવ્યા જેવું થવાતું નથી, બધે ધવાડા જ નાખે. હું ખાધું નથી હું હજી. છૂટકી બેન, આ કાલિયાને હું હવારે નાસ્તો ન થાય પણ હું તમે કઈ નહીં ભાઈ, ઈ તો ઈ વાત છે પહેલેથી બોલવાના અફારા હાવ. અફારા હોય તો ઘરમાં રખાય ને, અહીં નો લેવાય ને. હવે બેહોની આખા ગામની ક્યાં પૈસા જો તો ખરી હાવ ફેજકે આવ્યો છે. આમથી આમ ડિસ્કા કર્યા કહે છે. એના કાકાના લગન છે કે કોઈ વાતું, લગન તો આખા ગામના થાય છે, પણ હાવ આમ કોઈ ન કરે. ઓલી તો જવા હોય બીટકી, એનો તો કોઈ ભાવે નથી પૂછતું. વાહ હોય તો પૂછે ને, ન હોય તો ક્યાંથી પૂછે? પૂછવા જેવું હોય તો પૂછે ને. ઢીંગલાભાઈ, ઢીંગલીબેન, ગીત તો ગાવ, મારા કાકાના લગન છે હો. કઈ ખારું એવું ગીત તો ગાવ, લગન ગીત. તમને ગીત ગાવા જ બોલાવ્યા છે અમને. હાલો આ કહે તો એકાદું ઠપકારી નાખીએ ગીત. લગન થઈ ગયા તો હવે આખી જિંદગી કામી કામીને કરજા ભરજો રે, પછી બાયડી કે એટલું જ કરવાનું રે થાહે. દીકરા તને ગીત જ નથી આવડતું, આ સુર વગરનું ગીત છે. તો તું ઠપકાર મંગુ માસી, તને આવડે તો તું ઠપકાર. એના તોસડાએથી હું જવાબ દેસ તું? નિરાયતે કે નહીં તારા જેવડી છે? તું બોલવાનું માપમાં રહી ગયો, નકર તું તો આગળ ખાધા વગરનો જાય. તને ખબર નહીં હોય, ઢીંગલો છે ઢીંગલો. એક ઢીકો મારીને તો આગળ પહોળા ભાંગી નાખી. ઢીકો મારવો કે હેલી વાત છે? તો એને નો આગળ ટાટિયા ભાંગી નાખું. आपके आने से घर में कितनी रौनक है, हम खुश हुए, हम खुश हुए, हम खुश हुए. માસી હજી તો આ ઘેરે નથી આવી, ક્યાંથી આપ કે આને છે? તને ક્યાં તારું કામ કરેસ મગજ? હું જો આગળ મારી ઢીંગલીને કહું તો એ તને ગીત સંભળાવે. તને તારા જૂના લગન યાદ આવી જાય કે નહીં? એના કાસું કસું કરું મારી મોતીનો દાણો જો, મારા મામાને દેજો મોટરું, તમે ડ્રાઈવર વેલાયા જો. લે આ વાળી કીનો ફોન આવ્યો? હા ચાલુ, હમણાં આવું જ છું, તમે ખાઈ લેજો, હું તો અહીંયા ખાઈને આવી. મારા હારું ભૂખ્યું ન રહેવાય હો. ઓય તારો જાનુ આ હોટલે 150 ગ્રામ સમોસા ખાઈને આવે છે. તને મામા રમાડે છે મામા. એમને ઢીંગલા, મને ઈ એક ન સમજાતું. આપણે આવ્યા તે ના ઓલા જો બે મણામ ત્રાહા થઈને ઉભા છે. હું કરે ને ઈ નથી ખબર મને હજી. ઈ ફોટા પડાવે છે. તમારા જમાનામાં પડાવ્યા હતા તમે ફોટા? ના રે ના, અમારા જમાનામાં તો જાનુએ હાલીને જાતી હતી. મારા ઢીંગલીના તો લગન થયા ને માસી, તે વાત જવા દો. અમે એટલા ફોટા પડ્યા કે હવે તમે પૂછો માં. કે લગન કેમ કે નવી નવી નથી કેવી કે? હું તો ફોટાનું કહું, નવી નવાઈનું નથી કહેતો. આપણે કેટલા ફોટા પડ્યા હતા. આ એક ફોટાનું કહું તો કે કાજી વાર છે, એક ફોટો કહું કે આપણે મધુરી તો કે ના રે ના, ખોટા ખર્ચા ક્યાં કરવા? એ ખાવાનું કયા થાય? મને તો ભૂખ આવી ગઈ. ખાવાનું તો હજી વાર લાગે હો, અટાણે ભૂખ ભૂખ હોતી થઈ ગઈ. એટલે મેલી આગળ એક પડખામાં પાટું. એલા ભાઈ, તને શું થઈ ગયું? તું કા કહીને હાથ ઊંચા કરે ને હેઠા કરે? લકવા થઈ ગયો? હું લકવા? લકવા તો નથી થયો, પણ હું મારા કાકાના વિચાર કરું. તમારા કાકા કયું ને ત્રાહા થઈને વિભાસ, એ થાકી નહીં ગયા હોય. હવે એને આખી જિંદગી ત્રાહું થઈને જ રહેવાનું છે મારા કલેજા. આ કોણ છે? આ તારા ભેગી આવી? એ મારી ફ્રેન્ડ છે, અમે ભેગા ભણીએ. તો કાકા એને ખાવાનું પાણી બાણીનું પૂછતો ખરી? ઈ તો જો કયું નહીં વિચારે કે હું અહીંયા હું આવી ગઈ. એ અહીંયા લગ્નમાં આવી. ઈ તો તને ખબર છે ને, તું તારા કાકામાં જ કયું જોયા જોઈ થયો. આમાં ધ્યાન દે આમાં, નકર કોઈ દી કોઈ મહેમાન નહીં આવે તારી ઘરે. તું ઢીંગલા આખા ગામની પંચાયત લઈને ઉભો હોય, તને કઈ હક નથી હો પંચાયત કર્યા સિવાય. ના, મને કોઈની પંચાયત કરવી સારી ન લાગે. હું કોઈ દી પંચાયત કરતો જ નથી માસી. હા એ તો મને ખબર છે, તું પંચાયત નથી કરતો ને. હું પંચાયત નથી કરતા, ગામની વાટી બેઠા હોય બધે. હું બધે જંગ જીતી લઉં, પણ આ એક છે ને મારી વાત ભાંગી નાખે, ન્યા હું હારી જાઉં. આવી રૂણી આંબલિયાની દાસ વરની પાખ. બસ કે બસ, આવા ગીત નો એમાં તો બધા ભાગી જાય.
આવી રૂડી આંબલિયાની ડાળ મૂકીને સરોવર ક્યાં. આવી રીતે ન હોય, તમે બે માણા હું હાવ ગાંડા થઈ ગયા, શેરણીઓ થઈ ગયા શેરણીઓ. આ શું કહું, તો મને ભૂખ લાગી છે, એટલે કોક ખાવાનું તો કઈક કરો. સવારે લગ્નમાં આવવાનું હતું એટલે સવારે ઉઠીને નાસ્તો નથી કર્યો. મેં કીધું મોટા લગ્ન છે વીઆઈપી ના, ખાવાનું તો સારું જાય છે, એટલે તો પેટનો ખાડો ખાલી જ રાખ્યો છે. એટલે તું કેવા ને દાંત કાઢે છે, હું ગધેડા છે આમ. તમે દાંત કાઢો માં એ ડીંગલો આઈસે મારી દે હો, પછી માં હું તમને ક્યાં લઈ જાય. મારી એટલે હું ટાકે બાકે ભાંગી જ નાખી, ક્યાંય લઈ જવા જેવો જ નહીં રહેવા દઉં, તું લઈ જાય. આપણે ભાઈ લગનમાં આવ્યા, હું કામ બાંધવાનું કરો તમે? બેન કહો ને આ બધી બાંધવાનું, આપણે તો બધા હાળી મળીને જ રહેવાય. માસી આ હાળી મળીને રહેવાનું કે, અને ઝાડા છે હાળી મળીને રહેવા જેવા. ઝાડું તો તારું નથી. હું કયો તો હું તો એમ કહું કે હા આપણે બધીને હાળી મળીને જ રહે, દીકરા એવું તો હાયલા કરે. હું ઢીંગલી કેવા હાળી મળીને જ રહેતા હોય આખો દી. અરે મને લેવું તમારું કામ નથી, તમે તો હાલે સાલે ઠપકો જે હોય મન થાય એમ ચાખે. અરે મને લેવું દેવું નથી. ચાલો જમવા બોલાવે છે. એક્ચ્યુઅલી મને તો બહુ જ ભૂખ લાગી છે હો. હાલો બધા જમી તો લઈએ. મારું હારું ક્યાંથી આવ્યું આ ઇંગ્લિશ નું પૂછડું? ઇંગ્લિશ તો મને આવડે, પણ આપણે તો અહીં ગુજરાતમાં રહીએ તો ઇંગ્લિશ બોલીને શું ફાયદો? આપણે તો આપણી ભાષા જ બોલવી જોઈએ ને. મારા કલેજા તારા કાકાને કહે તારી કાકી થી નોખો પડે, આમ નમીની કઈડ બાકી રહી જાય. પેલા ક્યાં બે ત્રણ થઈને બે માણા ભાગ્યા. ભૂખ લાગી છે, ભૂખ કયું ની વાત છે હવે. હું તો જાઉં હો ખાવા. હાલો કાલે તમારે આવવું હોય તો હાલો, બાકી મને તો લાગી ભૂખ હવે હો. હાલ જાય આ ઢીંગાની વાતો સાંભળીને મગજ મેલાઈ જાય. હાલો તો હવે આપણે ખાઈ લે, બીજું હું મંગુ મોહી આ ઢીંગલી ને છૂટકી, તું તો ખાઈને આવી ને. એટલી ઘરમાં ભૂખ લાગી ગઈ તમને? ગેરશું નથી લગન હતા તો કોઈને કહેવાય ને કે પીરો આવશો લગન પછી લગન જવું તો નહીં.